રૂપ, તું સૂતી કેમ નથી? ઊંઘ નથી આવતી. રૂપ, તારે આ હાલતમાં તારે આરામ કરવો જોઈએ. મને મમ્મીજીની ચિંતા થાય છે. ઘરમાં રહીને પણ આપણે એકબીજા માટે કશું નથી કરી શકતા. પણ આ સરગમ ભાભી આપણને આ રૂમમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી આપણે અહીંયા રૂમમાં શું કરીશું? ઓ માં! રૂપ, શું થયું? તું ઠીક છે રૂપ? કમરમાં ચસક આવી ગઈ છે. એક મિનિટ. રૂપ, હવે તને કેવું લાગી રહ્યું છે? હવે સારું લાગે છે. ઠીક છે રૂપ, હવે તું થોડો આરામ કર. અયાન, શું થયું રૂપ? કઈ જોઈએ છે? થોડી વાર મારી બાજુમાં બેસી શકો? ઉપાડ ઉપાડ. આ ચિરાગ ફોન કેમ નથી ઉપાડતો? મને બહુ ચિંતા થાય છે. એ કહીને ગયો છે કે લજ્જાની બોડી. પોખરાજ અંકલ, શું થયું? ચિરાગને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. એક બોડી મળી છે, એ લજ્જા જેવી જ દેખાય છે, એટલે ત્યાં ગયો છે. અને એ ગયો ત્યારથી મારો ફોન જ નથી ઉપાડતો. અને અહીંયા હું અંશુ એને પૂછીને થાક્યો, પણ કઈ કહેતી જ નથી એને શું કર્યું છે લજ્જા સાથે. તમે ચિંતા ના કરો, લજ્જા આંટી સાથે કંઈ નહીં થયું હોય. સરગમ, મને કંઈ નથી સમજાતું. મને લાગે છે કે મારા જ લીધે તમારા બધાનું જીવન દાવ પર લાગી ગયું છે. અત્યારે ચારે બાજુથી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ને, તો વિશ્વાસ ટકાવી રાખવો બહુ અઘરું થઈ જાય છે. પણ આપણી બધા પાસે અત્યારે બીજો વિકલ્પ જ શું છે? મને બહુ ડર લાગે છે કે લજ્જાને કઈ થઈ તો રહી ગયું હોય ને. પોખરાજ અંકલ, તમે હિંમત રાખો, એમને કંઈ જ નહીં થયું હોય. સરગમ, આવી સ્થિતિમાં તો સારાની હિંમત તૂટી જાય. અંકલ પ્લીઝ, તમે શાંત થઈ જાઓ. ચિરાગ, ફોન ઉપાડ, મારી સાથે વાત કર. અમારી સાથે વાત કરશો તો મને ખબર પડશે ને ત્યાં શું થયું છે. અજીત વનિત બધાને લઈને આવ્યો નથી. ખબર નહીં પરી અને મીરા આંટીનું પણ શું થયું હશે.